અમદાવાદના રાણીપમાં રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિર 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને ત્યારે એનઆરઆઈ દાતાઓની મદદથી આ મંદિરનું ફરીથી પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે, ત્યારે મંદિરની તૈયારીને લઈને સોસાયટીના તમામ લોકો મદદ કરી રહ્યા છે, જેમાં મહિલાઓ રસોઈ તેમજ પુરુષ અન્ય વ્યવસાયમાં જોડાયેલા છે। સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના રાણીપ ખાતે પણ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યો છે। આ અંગે આપણી સાથે વાત કરવા માટે એ મંદિરના ટ્રસ્ટીઓ છે, આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ મંદિર ક્યારે બન્યું છે અને આ મંદિરનું શું મહત્વ છે। આપનો પરિચય? અરવિંદભાઈ પટેલ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકેની મારી જવાબદારી છે। શ્રી રામજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની મારી અત્યારે જવાબદારી છે। અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે, એની સાથે સાથે આપણે રાણીપમાં આવેલું જે રામ મંદિર છે તેનું પણ પ્રાણ પ્રતિષ્ઠા જે છે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યો છે, તો એના વિશે આ મંદિર વિશે માહિતી આપો। આ મંદિરનું શું મહત્વ છે? અમારું મંદિર 40 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર શ્રી રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। એ મંદિરમાં આ વિસ્તારના ધર્મપ્રેમી જનતા ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે આની સાથે જોડાઈ છે। સમય જતાં આ ધર્મપ્રેમી જનતાને આગ્રહ હતો અને એમનું મનમાં એક સંકલ્પ હતો કે આપણે જે પ્રમાણે અયોધ્યાની અંદર ભગવાન રામનું નવું મંદિર બનવા જઈ રહ્યું છે એવું મંદિર આપણે આ જગ્યા ઉપર ફરીથી બનાવીએ, એવી સૌ દાતાઓની, અમારા ટ્રસ્ટીગણની સૌની અપેક્ષા હતી। અને એ ભગવાન શ્રી રામે અમારી આ વાત ખૂબ પ્રેમપૂર્વક અમને એની આસ્થા અને શ્રદ્ધા સાથે અમને સંકલ્પ અપાવ્યો કે આ પ્રમાણે તમે બધા આગળ વધો, એવા શ્રદ્ધા સાથે અમે આગળ વધ્યા। અયોધ્યામાં રામ મંદિર હિન્દુ લોકોની લાગણીના હિસાબે જે બનાવેલું છે એ હિન્દુ લોકો બહુ જ ખુશ છે, ભલે ગમે તે રહેતા હોય પણ રામ મંદિર બને એટલે એ લોકો ખુશ થતા હોય, નાચતા કૂદતા હોય છે, કારણ કે સનાતન ધર્મ આપણો હિન્દુ ધર્મ સચવાવા માટે આ જે પગલું ભર્યું છે એ બહુ જ અગત્યનું પગલું છે અને આપણા માટે બધા લોકોને બહુ ગર્વની વાત છે। આપણી સાથે બીજા અનેક ટ્રસ્ટી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। જે આપનું નામ શું છે? શકરાભાઈ નારાયણદાસ પટેલ। હા, આપણે જે રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે એના પર આપની શું પ્રતિક્રિયા છે, આપ શું માનો છો? આપણા હિન્દુઓ માટે બહુ સારામાં સારું નરેન્દ્રભાઈ જે કામ કર્યું સારું કામ કર્યું છે। બધા કેટલા વર્ષોથી ઈચ્છા હતી કે રામ ભગવાન એમના મૂળ જગ્યાએ બેસી જાય, એ આપણે મોદીભાઈ સાહેબે એક સરસ કામ કર્યું છે અને બહુ આનંદ થયો બધાને પુષ્કળ। ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધા દેશોમાં ધામ રામ 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 બહુ જોશ જોશથી બધા નારા લાગી રહ્યા છે। લોકો જે છે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પોતે જે છે રામ મંદિરને લઈને એ શું માની રહ્યા છે, કેમ કે જે રાણીપમાં જે રામ મંદિર બની રહ્યું છે એનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, જ્યારે અયોધ્યામાં જે છે રામ મંદિર બન્યું છે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીમાં કરવામાં આવ્યું છે, ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું શું માનવું છે? અયોધ્યામાં જે રામ મંદિર અત્યારે તૈયાર થઈ રહી છે પ્રમાણે અમે છેલ્લા 3 વર્ષથી જે મંદિર બનાવી રહ્યા હતા એના અનુસંધાનમાં અમને એવું હતું કે રામ મંદિરની જ્યારે અયોધ્યા પ્રતિષ્ઠા થાય જે તારીખ અમે નક્કી કરીને રાણી ધર્મપ્રેમી જનતાને અમને ખૂબ દાન આપી, સહકાર આપીને અને તન મને ધનથી જોરદાર તૈયારી કરી રહ્યા છીએ। આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે એને લઈને આપણે અહીંયા આ મંદિરની અંદર કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, શું શું કરવાનું છે આની અંદર? આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અમે પ્રસાદી રૂપે લગભગ 50,000 માણસોની પ્રસાદી રૂપે તૈયાર કરી રહ્યા છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે દર શનિવારે સુંદરકાંડ કરી રહ્યા છે મંદિરના અંદર। એ રામ સત્સંગ મંડળ દ્વારા 585 નંબરનો સુંદરકાંડ આવી રહ્યો છે। બીજી દરેક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી જે બધા પાટલા પર બેઠેલા હોય, જેને દાન આપ્યું હોય, બધા લોકો સ્પેશિયલ અહીંયા આવેલા છે અને ભવ્ય અમે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ। હવનકુંડ પણ બનાવવામાં આવ્યો છે, તો કેટલા લોકો હવનકુંડના અંદર અમારા 13 માણસો બેસવાના છે, 5 હવનકુંડ બનાવેલા છે, એટલે 13 જે ઉત્સવણીમાં જે 13 જેને ભાગ લીધેલો છે એ 13 ટ્રસ્ટી અને 13 જેને પ્રતિષ્ઠા મહોત્સવમાં જેને દાન આપ્યું છે એ લોકો અહીં બેસી શકવાના છે। બીજું કે અહીંયા અમારે 7 મૂર્તિઓ લાવ્યા છે, એ મૂર્તિના પણ દાતા થયેલા છે, એ લોકોનું પણ પૂજન કરાવવાના છે।
બિલકુલ આ હતા આ મંદિરના ટ્રસ્ટીઓ કે જેમનું ચોખ્ખું માનવું છે જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેના લઈને એમનામાં ભવ્ય ઉત્સાહ જોઈ રહ્યો છે. આ રામ મંદિર જે બનવા રહ્યું છે એની સાથે સાથે જે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેમાં પણ આખો દેશ જે છે રામમય બની ગયો છે. કેમેરામેન બિપિન સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ.